मेरा जीवन सुनो बोल दर्शन दे दर्शन दे दर्श बिना ધીમે 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 કરતા માનું દિવ્ય તપ વધે છે. તપને આધીન થઈ ભગવાન શિવ બોલાવે છે. આ બધું બ્રહ્માજીના કહેવાથી નારદજીના કહેવાથી સુંદર મજાની દિવ્ય દયાળીઓ થાય છે. અને કૈલાસની અંદર એમ કહેવાય છે કે ધીમે 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 કરતા સુંદર મજાનું દિવ્ય વાતાવરણ થઈ જાય છે. આ બધું યોગ કર્ણ નક્ષત્ર બધા જ એક થઈ જાય છે. અને કેમ કે આ તો ભગવાન શિવની જાન છે. આની અંદર નારદજી દ્વારા બધાને આમંત્રણ આપે છે. નારદજી બધાને આમંત્રણ દેવા માટે જાય છે. અને ધીમે 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 કરતા સુંદર મજાની દિવ્ય જબરી જાનની તૈયારીઓ થાય છે. અને આ બાજુ હિમાલયને ત્યાં સુંદર મજાના દિવ્ય ઉત્સવની જેમ જાણે આજે લાગે છે કે હિમાલયને શણગાર્યો હોય એવી રીતની સુંદર તૈયારી આવે છે. અને ધીમે 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 કરતા કૈલાસમાંથી એક બે નહીં પણ એમ કહેવાય છે કે અજબો ખરબો જેટલા મહેમાનો એમાં આવ્યા છે. બધાએ પોતપોતાની રીતે આનંદ વ્યક્ત કર્યો છે. બધાને આમંત્રણ આપ્યું છે. અને ધીમે ધીમે કરતા સુંદર મજાની દિવ્ય જાનની વ્યવસ્થાઓ થાય છે.